નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 4 ફેબ્રુઆરી 2024 અને વાર રવિવારની કપાસની અપડેટ્સ અને કપાસ ચર્ચા કરવાના છીએ। એ પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। અને કાલના વિડીયોમાં જે વાર બોલવામાં ભૂલ થઈ હતી એ માટે હું બધા જ મિત્રોની માફી માંગુ છું અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એની ખાતરી આપું છું। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસની અપડેટથી વાત કરીએ તો કપાસના ભાવમાં વાત કરીએ તો ગઈકાલે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। શનિવારે જે હરાજી થઈ એમાં કપાસના ભાવમાં ન તો વધારો જોવા મળ્યો છે ન તો ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે મોટાભાગના માર્કેટમાં ભાવની વાત કરીએ તો સ્ટેબલ જોવા મળ્યા છે। અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે માણાવદરની અંદર પણ 1530 રૂપિયા બોલાયા છે અને ઘણા મિત્રોનો હાલ સતત અને સતત પ્રશ્ન આવી રહ્યો છે કે ભાવ કેમ નથી આવી રહ્યા। તો મિત્રો, સમય મર્યાદા ઓછી છે જેના કારણે ભાવ નથી આવી રહ્યા। જો તમારે ભાવ જાણવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ખેડૂત વિકાસ છે, ત્યાં જોઈ અને તમને બધા જ માર્કેટ યાર્ડોના ભાવની સ્લીપ મળી જશે। તો આજે તમે ટેલિગ્રામમાં ખેડૂત વિકાસ કરશો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ। હવે ખેડૂત મિત્રો, સૌપ્રથમ કપાસની આવકોની વાત કરીએ તો 42,000 બેલની આવક થઈ હતી અને કપાસના સૌથી ઊંચા ભાવ 1530, જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1000 અને એવરેજ ભાવ 1000થી લઈને 1350 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। જો ખેડૂત મિત્રો તમે કપાસ આપ્યો હોય શનિવારે અથવા આખા અઠવાડિયા દરમિયાન તો તમારે કપાસના ભાવ કેટલા આવ્યા હતા તો કોમેન્ટમાં જણાવી દેજો। અને હાલ ગામડે બેઠા જે વેપારીઓ છે તે 1415, 1420 સુધી ખેડૂતોનો કપાસ ભરી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસ ચર્ચાની ચર્ચા કરી લઈએ તો આપણે સતત કપાસ ચર્ચા કરીએ છીએ જેના કારણે ખેડૂતોને માર્ગદર્શન મળે, ખેડૂતોને જે વિકાસ થવો હોય તે વિકાસ થઈ શકે અને તેમના ભાવની માહિતી મળે। તો ખેડૂત મિત્રો, હાલ આ અઠવાડિયાની વાત તમને કરું તો કપાસ ચર્ચામાં એ અગત્યનું છે કે આ અઠવાડિયા દરમિયાન ભાવમાં વધારો ઓછો જોવા મળ્યો છે। ગયા અઠવાડિયે જે પ્રકારના વધારા થયા હતા અને 1500ની નજીક કપાસના ભાવ હતા તેમાં ઘટાડો થઈ ફરી એકવાર 1450 અને 1400ની નજીક ભાવ આવી ગયા છે। તો શું આ ખેડૂતોને પોસાય એવી સ્થિતિ તો કહી શકાય નહીં, કારણ કે જે માર્કેટ યાર્ડોમાં કપાસ જાય છે તે ખૂબ જ નબળી કિંમતે જતો હોય છે અને ખેડૂતોને 1200થી 1300 રૂપિયા તેના પાકના મળે છે અને કપાસનું ઉત્પાદન આ વર્ષે વાત કરીએ તો પણ ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતો માટે ખૂબ જ ખોટ કહી શકાય છે। અને જે અરજી રાઘવજીભાઈ પટેલે કેન્દ્ર સરકારમાં આપેલી છે તેનો સ્વીકાર થાય અને જો સ્વીકાર ન થાય તો તેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવશે, જે 100%ની વાત છે। અને ખેડૂતોને કપાસના સારા ભાવ મળે એવી જ આપણે આશા રાખતા હોય છે અને ખેડૂતો પણ કપાસ વાવે ત્યારે એવી આશા સાથે કપાસ વાવતા હોય છે, કારણ કે કપાસમાં ખૂબ જ મહેનત થાય છે અને તેમાં પાકની જે આપણે શું વાત કરીએ જાળવણી પણ વધારે કરવી પડે છે। તો આ ત્યારની ચર્ચા વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, અસ્તુ જય।